તંત્ર અને માલી વિદ્યાને લઈને ગુજરાત સરકારે વિધેયક પસાર કર્યું છે તો સુરતના ડિંડોલી ખાતે તંત્ર વિદ્યાને લઈ અને ગેંગરેપ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। 5 મહિના પહેલા છૂટાછેડા આપનાર પતિ અને તેના બંને સંતાનો સાથે તંત્ર વિદ્યાથી પુનઃ મિલન કરાવી આપવાનું જણાવી નણંદોઈએ સાગરીત સાથે મળી ડિંડોલીની 21 વર્ષીય ત્યક્તા ઉપર ગેંગરેપ કર્યો હતો। બળાત્કારનું મોબાઈલમાં શૂટિંગ કરી લઈ યુવતીની માતા અને તેના સ્વજનોને વાયરલ કર્યો હતો। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ત્યક્તાને ગત 12મીએ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના પિંપલનેરમાં રહેતા નણદોઈ પ્રવીણ શંકર સૂર્યવંશીનો ફોન આવ્યો હતો। આ યુવતીને 5 મહિના પહેલા પતિએ છૂટાછેડા આપી દીધા હતા। બંને સંતાનો પણ પતિ સાથે રહેતા હતા। પોતે ત્યાં આવીને એક તાંત્રિક પાસે લઈ જશે તે વિધિ કર્યા બાદ પતિ અને બાળકો સાથેનો સંસાર ફરીથી પૂર્વવત થઈ શકશે તેવું જણાવી ઘરે આવ્યો હતો અને તેને ત્યાં જ રોકાયો હતો। રાત્રે 9 વાગ્યાના અરસામાં મોહિતે નણંદોઈની હાજરીમાં જ કપડાં નીકાળવાનું કહ્યું હતું। ઇનકાર કરતા બંનેએ દંડાથી ફટકારી નગ્ન કરી ગેંગરેપ કર્યો હતો। આખી રાત આ સિલસિલો ચાલ્યો હતો। બીજા દિવસે સવારે ધમકી આપી જતા રહેલા બંનેએ બાદમાં પોતાનું પોત પ્રકાશ્યું હતું। આ ત્યક્તા સાથે કરેલા ગેંગરેપનું મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હતું અને તેને યુવતીની જ માતા અને સંબંધીઓને મોકલી બદનામી કરતા તે ગતરોજ ડિંડોલી પોલીસ મથકે પહોંચી હતી। પોતાની સાથે તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણદોઈ સહિત 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે મામલાની ગંભીરતાને પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી। સબ ઇન્સ્પેક્ટર જે.ડી. પંડ્યાએ વધુ તપાસ ચલાવી રહ્યા છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો। એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે 2 આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। સર કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા હતા? તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી। સર આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલાં આવું કોઈ કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે।